હવે આપણે મારા પપ્પા પાસે પોગી જશે ને જો ભાઈ તમે જોઈ શકો છો મારા પપ્પા હવે આ ઝાડ મૂકવાનું વિચારી રહ્યા છે અને જો ભાઈ શિયાળો અહીંયા બાંધી દીધો પાછા ફૂલ લે આમ જો આગળ જો હાલ ભાઈ ફૂલી જા આ બચારો મરી ગયેલો હે બહુ જીવ વાહ ભાઈ વાહ આવડું સાંકળું તમે નહીં જોયું થૂથી નહીં ખાજો જો ટાંટી કવડો મોટો છે તમે ખાલી જુઓ મોટું માછલું ભાઈ પાણી લાડ ઘણું બધું થઈ ગયું હોય ને એના કારણે ભાઈ મોટો આ મૂછું જો ખવડી મોટી આમ જો અહીંથી શરૂ થાય અહીંથી છે રવડી થાય તો હાલ યુટ્યુબ ફેમિલી જય માતાજી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો મિત્રો છે ને આજે આપણે છે ને વરસાદ એમ કહેવાય ને તો વરસાદ ધોધમાર વરસાદ વરી ગયો ને અત્યારે છે ને નેરાઈ પાછા એટલા આવી ગયા ને આ છે ને પાછું આપણે જવાનું છે ઝાડ મૂકવા નવા ઝાડ બનાવી નાખેલા નવા ઝાડ નહીં બનાવીએ કુંજો ભાઈ આ છે ને આપણે ઘા કરી દેવાનું કારણ કે હારા નથી અને એમાં દરિયામાં જે આપણે તમને ખબર તો ઘણું બધું નુકસાન આવ્યું હતું એમાં આપણે અરઘાટી લીધી નેવેરા અને હવે એ ઘા કરી દેવાના છે જો ભાઈ અહીંયા છે ને દરિયાનો એકદમ મસ્તનો નજારો આવે છે તો ભાઈ અમે તો મારા પપ્પા ગાડી લઈને આવી રહ્યા છે અને મિત્રો હવે દરિયામાં જઈને હું તમને બતાડી આપણા ઝાડ કેવા નવા બનાવેલા છે તો વિડીયોમાં બનારો ને હવે આપણે ભાગ્ય હવે હે ને ઘાય ગામ હવે ત્યારે દરિયો ખાલી થઈ ગયેલો છે ને તો હાલો દરિયામાં જઈને મળીએ તો મિત્ર દરિયાનો એકદમ નજારો તમે જોવો ખાલી એટલે એમ જો અમે ભેહું સરે છે પછી ભેહું સરવા વાળા હોય ને મારા વાળા કારણ કે ઢીસો લીલો સામ થઈ ગયો દરિયા બધા પબ્લિકની વાત કરીને તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ દરિયાનો નજારો ને મારા પપ્પાએ અમે ગાડી મૂકી મિત્રો દરિયામાં જો ઝાડ મૂકવા વાળાની ગાડી જો કેટલી પાર્કિંગમાં જો પાર્કિંગ બને નીકળી જો સૈથી હારે લાવેલા છે કારણ કે સાટા ચાલુ છે થોડા લાગોટ છે ને સોટા બાંધી દીધા અને ભાઈ એક નંબર કરી નાખ્યું પટ્ટો એવો આપણે ગોઈતો ને સીધો અને વાત કરીને તો કેટલું બધું પબ્લિક અત્યારે દરિયામાં ઝાડ મૂકવા આવેલું કારણ કે શાક પડે છે ને દરિયો અત્યારે ઘણો બધો હલકો પડી ગયો આમ તોફાન એટલું બધું નથી તો હું તમને બતાડી દઉં જો ભાઈ અમે જરા મારા પપ્પા અને બધા છે ને શાક ગોતવાવાળા આવેલા છે મારા પપ્પા જો ઝાડ કાઢી રહ્યા જુઓ અને મિત્રો જામ જુઓ કેટલું માણસો જુઓ એ બધા લોકો છે ને શાક ગોતવા આવેલા અમુક જણા છે ને ચાળે મૂકે છે પણ અહીંથી આપણે ચાલુ કરી દીધેલો હે મારા પપ્પા અમે છે ને ના સુધી આપણે બાંધી દીધેલા છે લાગટ જો આવી રીતના બધા બાંધેલા છે કારણ કે બાંધવા પડે ને મારા વાળા આડાવડા સીધા ને એમ બાંધી દીધા જરૂર એક અહીંયા છે હંમેશા જરૂર એક અહીંયા જુઓ આમ તો હાલો હવે હે ને નાજી તમને બતાડું કે ઝાડ કેવું મૂકવાનું છે પેલું હાલ ઝાડ આપણું મુકાઈને કમ્પ્લીટ થઈ જશે બધા 3 ઝાડ મૂકાશે તો હંમેશા મારા પપ્પા ને ત્યાંથી મૂકતા બોલે પણ એમ તો 3 ઝાડ છે બોલ તમે જોઈ શકો ના એન્ડ આવી ગયેલો છે શેડો છે ને 3 ઝાડ મૂકાશે ને એક થેલીમાં છે તો હાલો હવે એ મૂકી દે ને હવે પછી મળીએ આપણને છે ને કોકનો ઝાડનો ડેડળિયો જોવા મળી ગયો આ પાછો કવડી જાય ને એ તો ભાઈ બહુ અઘરો હો પાછા ફૂલ લે આમ જો આગળ જોજો હાલ ભાઈ ફૂલી જા આ બચારો મરી ગયેલો હે બહુ જીવ નથી રો નકર અડીએ ને એટલે તરત ફૂલે હો મારો ભાઈ મારો દીકરો બહુ અઘરો ડેન્જર આવે પાછો આના સારા ન કરે આને રમતો મીચી જો કેવો જો બેસી જાય જો કેવો ચડી રહ્યો મારા બેટાને કેટલા આંકા અડી ગયેલા આમ જો આપણે નવા ઝાડમાં જો તરણા બાંધી દીધા છે અને ઓઘલા બે બાજુ કરી નાખ્યા તો પાણી આવી ગયું જો વાહો વાહ બોલો આમ જો આપણે નવા ઝાડમાં અમે પાણી આવી ગયું ઓલી બાજુના ઝાડમાં પાણી આવી ગયું અને મારા પપ્પા જો એક ઓઘલો તૈયાર કરી નાખ્યો ને તે કરી નાખ્યું કમ્પ્લીટ કામ જો ભાઈ આમ ઓલી બાજુ પાણી આવી ગયું તમે જોઈ શકો છો પાણી તો ભાઈ કાંઈ કામ આવ્યું તો પાછી વેળી થઈ ગઈ ભાઈ મારો વાળો જોવા તો મિત્રો હવે છે ને એક ઝાડ બાકી છે હવે મૂકી કે ન મૂકી હવે પછી ખબર કારણ કે આમાં જગ્યા હોય તો મૂકશું નકર વૈયા જ આવું ઘરે તો મિત્રો હવે છે ને મૂકાશે ને તો મૂકી દેવું અને જો મૂકશું ને તો આપણે હવે સાંજે મળીશું કે એ ઝાડમાં કેટલું શાક પડે છે એ જોવાનું છે ને મિત્રો હવે છે ને હવે આપણે રાતના કેટલા વાગ્યા આવશું ખબર 11:30 12 વાગ્યા કોનું આવવાનું છે ઝાડ જોવા તો હવે નાઇટનું હવે હે ને નાઇટનું વાટ જોજો તો મળીશું હાલો આગળ સાંજે
તો મિત્રો આપણે એમ કહેવાય ને તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દરિયામાં 10 વાગી જશે. તો હવે મારા વાલા દરિયો છે ને થોડુંક પાણી છે તો હવે છે ને થોડીક વારમાં આપણે જવાનું છે ઝાડ જોવાનું. જોવો તમે ઝીંગાનો ઢીગલો કરી દેવાનો છે ને, કારણ કે આપણે ઝાડ એટલા મૂક્યા ને મારા વાલા. હાલો તો વિડીયો બનાવ્યો તો થોડીક વારમાં આપણે હમણાં મિત્રો આપણને જોવા મળી ગયું એક મેંઢું. જોવો ભાઈ કેવડું મેંઢું હો ભાઈ. મિત્રો આપણે મૂક્યા હતા 4 ઝાડ, કારણ કે ઓલું નાનું અમથું બટકું મૂકી દીધું હતું, એમાં પડી ગયો આપણે એક જોવા મળ્યું મેંઢું. જો ભાઈ કવડું છે, જો કેમ બા મસ્ત છે હો ભાઈ. જો ભાઈ કાઢી લીધું મારા પપ્પાએ મેંઢું. પપ્પા જોઈરા રેશમનું ઝાડ. ઓલામાં ખાલી એક જ મેંઢું જોવા મળ્યું છે. જો ભાઈ અહીંયા છે તવણું અને હિરકું કરે છે મિત્રો. આમાં જો પચ્ચીવાળા બચારા પાછા હક ન લે પાછા ને. જો ભાઈ ઝાડ જોવાનું સારું છે. હાલો તો હું બની આવ્યો છું. કવડો મોટો તમે જોઈ શકો, ટીટમ જોવા મળ્યું હતું. અને એમ કહેવાય ને તો મોટું માછલું ખાઈને વહી ગયું. જોવો ભાઈ શેપી નાખ્યું, હજુ તું શેપી નાખ્યું, ભૂકો કરી નાખ્યો. કવડું મોટું માછલું આવ્યું છે, હજુ તો ભૂકો જ કરી નાખ્યો. હવે તો આ કાંઈ આપણે કાંઈ કામનો નથી, બધું ખાઈ દે પાછું ખેંચી લે પાછળથી બધું. જો ભૂકો કરી નાખ્યો તમે, જો લાઈવ પ્રૂફમાં. જો હવે એને આ ભૂકો કરીને ઘા કરી દે, કાઢી નાખ. ચાલો આને વાર લાગી જાય, બહુ ઝાઝો સમય. તો મિત્રો આપણે કાઢી નાખ્યો ઝીંગો. અને જોવો ભાઈ કવડો મોટો ઝીંગો, જોવો થૂથી નાખ્યો. જો એને ટાંટી કવડો મોટો છે, તમે ખાલી જુઓ. મોટું માછલું ભાઈ પાણી લાડ ઘણું બધું થઈ ગયું હોય ને એના કારણે ભાઈ મોટું માછલું સડી જાય તો વળી ખાઈ જાય. હું જુઓ જો ભાઈ આ મૂછું જોવો કવડી મોટી. આમ જો અહીંથી શરૂ થાય, અહીંથી છે રવડી થાય. મિત્રો આપણને જોવા મળ્યું એક સાંકડું છે ને, પણ જો વયું ન જાય તો નહીં હલવાઈ ગયેલું. વાહ ભાઈ વાહ, આવડું સાંકડું તમે નહીં જોયું પણ જોઈ લો આસ કરે એમ. પણ ઓ નાઈટનું શાક છે ઓ મારા વાલા. જો વાહ એના લીંગા કવડા અને સાંકડું જો પડેલું જ છે. બોલો હા એ મસ્ત એક નંબર ઓ મારા વાલા. જોવા મળી ગયું છે એક નાનું અમથું ટોંટરું. વાહ ભાઈ વાહ. આમ પણ ટોંટરાથી શરૂઆત થઈ ગઈ ભાઈ. ઝાડ ફરી ગયા, ઓલું ઝાડ હતું આ બીજું ઝાડ આવી ગયું છે. અને જો ભાઈ નીકળી ગયું છે રે. હેલો ભાઈ જુઓ કેમ પણ મસ્તીનું ટોંટરું છે અમારા ઓલા. જો પાણી કહેવાય રાતડું. જુઓ ભાઈ આમાં જો પાણી ચાલુ છે ને રાતડું અહીંયા છે. જો કેવું આવેલું છે ને પણ મસ્તીનું. જો ભાઈ આને રાતડું કહેવામાં આવે. આસુ ઝાડ છે ને એટલે શાક નીકળશે આમાં. હું પણ ટીટમનો ઢીગલો કરી દેવાનો હોય, પણ પેલા રાતડું તો કાઢવું પડશે ને. વાહ ભાઈ વાહ. તો ભાઈ નીકળી ગયું છે રાતડું. જો ભાઈ એક બાજુના ટાંટિયા કાપી નાખા, કાપવા પડે નકર પાછું નીકળે નહીં ને મારા વાલા. કેમ પણ જોવા થેલી મારા પપ્પા અહીંયા જરા. મિત્રો શિયાળાનું બચ્ચું નાનું અમથું એક જ છે, પણ નાનું અમથું કવડું છે. બીજું એમ વાત કરીને તો આપણું નવું ઝાડ છે ને મોટું માછલું આપણા ઝાડમાં ઘૂસી ગયું. આ ટીટમના છે. જો આ બીજો ટીટમ અહીંયા ફાડી નાખ્યું, ઝાડે ફાડી નાખ્યું. આમ જુઓ નવું ઝાડ ફાડી નાખ્યું. બોલો પહેલી વાર જ બનાવીને મૂક્યા ભેગું જ ફાડી નાખ્યું મારા વાલા. જુઓ તો કવડું માછલું આવતું હશે કોને ખબર છે ભાઈ. બહુ ઝાઝું નુકસાન કરી નાખ્યું ભાઈ. હા ભાઈ મોટું છે માછલું, કારણ કે છે ને ભાઈ અચાનક આવી જતું ને અચાનક ઝાડમાં ઘૂસી જાય ને મારા વાલા. ખાવા તો આવે કે એટલે એને ફાડી નાખે ઝાડ. હજુ તો ઉપાડી લે. બોલો આમાં આપણી મહેનત ઉપર પાણી ફેરવી જાય. માછલું કવડું છે, એખેરી પડી જાય ને જોવો તમે એને કાપી નાખવું છે. હાથમાં આવી જાય પણ હાથમાં ન આવે ને મારા વાલા. હાલો હવે જોવા મળ્યું છે ટોંટરું મારા વાલા. જુઓ એક બીજું પડેલું છે ભાઈ. ખાલી દરિયો થતો હતો ને એ વાત પડેલું, કારણ કે છે ને જીવે છે અત્યારે તડફી રહ્યું મારા વાલા. જુઓ કેમ પણ મસ્તી છે પણ જુઓ આ એનું ગલફું કહેવાય મારા વાલા. હા જ જો કેમ પણ હવે બતાડી દઉં તમને શાક ઝાડનું, કારણ કે ભાઈ મોટું માછલું આપણું ઘણું બધું ઝાડનું નુકસાન ને શાકનું નુકસાન કરીને વહી ગયું છે. તો તમે જોઈ શકો છો ભાઈ એટલું શાક છે. મેંઢું રાસડું ને સાંકડી, વાહ એટલું આપણે શાક જોવા મળ્યું છે. જો ભાઈ આ બે ટોંટરા છે, તમે જોઈ શકો છો છે ને પણ મસ્તીના.
તો હાલો મિત્રો આપણે તમને એમ કહેવાય ને તો બધું શાક બતાડી દીધું છે ને મિત્રો ઘણું બધું શાક પડત પણ આ કાંઈક મોટું માછલું આવી ગયું ને એના લીધે બધું આપણે ઘણું બધું નુકસાન કરી નાખ્યું નવું ઝાડ છે ને એમાં ફાડી નાખ્યું બોલો નવું ઝાડ ફાડી નાખ્યું બોલો આપણે ઘણી કેટલી મહેનત ઉપર પાણી ફરી જાય કારણ કે એવું માછલું આવી જાય ને અચાનક ઝાડનું ભૂંગળીઓ વાળી દીધું મિત્રો આપણે તમને બધું શાક બતાડી દીધું તમે જોયું હશે મિત્રો તો નાઇટનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને જો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ને તો એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો તો હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.